આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પીએમ શ્રી જય માતાજી આશ્રમ શાળા દોડવાડા ખાતે 8મા પોષણ પખવાડિયાની ભવ્ય ઉજવણી કરાઈ. બાળકોમાં સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી ભારત સરકારના દિશા નિર્દેશ મુજબ પીએમ શ્રી જય માતાજી આશ્રમ શાળા દોડવાડા ખાતે 8મા પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રતીક્ષાબેન સાંગડોતના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રમતગમત અને આધુનિક માધ્યમો દ્વારા પોષણનું મહત્વ સમજાવવાનો હતો. આ ઉજવણી દરમિયાન પરંપરાગત રીતોની સાથે આધુનિક પદ્ધતિનો સમન્વય જોવા મળ્યો હતો. શાળા પરિસરમાં એક વિશેષ પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોષણના વિવિધ ઘટકો, વિટામિન્સ અને સંતુલિત આહારને દર્શાવતા રંગબેરંગી અને માહિતીપ્રદ પોસ્ટરો તૈયાર કર્યા હતા. આ પોસ્ટર પ્રદર્શન દ્વારા બાળકોએ ખૂબ જ સરળ શૈલીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાકની સમજ મેળવી હતી. શાળામાં ઉપલબ્ધ ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓને પોષણ સંબંધિત શૈક્ષણિક ફિલ્મો અને એનિમેટેડ વિડીયો બતાવવામાં આવ્યા હતા. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા બાળકોએ કુપોષણના ગેરફાયદા અને પૌષ્ટિક આહારના ફાયદા વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આચાર્ય શ્રી શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં કઠોળ, લીલા શાકભાજી અને ફળોના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી પ્રતીક્ષાબેન સાંગડોતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમ અને મેળા જેવા આયોજનો દ્વારા બાળકો ઝડપથી શીખે છે. પોષણયુક્ત આહાર અને સ્વસ્થ જીવનનો પાયો છે અને આપણા બાળકો શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ બને તે જ અમારું મુખ્ય ધ્યેય છે. શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી 8મું પોષણ પખવાડિયું યાદગાર બન્યું હતું. ટીવીના માધ્યમથી મળેલી જાણકારી અને મેળાના ઉત્સાહે વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે એક નવી જાગૃતિ જગાવી હતી.